નવસારીના વેરાવળ વિસ્તારમાં વિકાસના દાવાઓ વચ્ચે મૂળભૂત સુવિધાનો અભાવનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે। મોટા હડપતિવાસમાં રહેતા શ્રમિક પરિવાર વર્ષોથી ગટર અને શૌચાલય અને પીવાના પાણી જેવી જરૂરી સુવિધાઓથી વંચિત હોવાનો આક્ષેપ કરી રહ્યા છે। નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 હેઠળ આવતા વેરાવળના મોટા હડપતિવાસમાં મૂળભૂત સુવિધાઓના અભાવે સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અહીં આશરે 70 જેટલા પરિવારોના 200થી વધુ શ્રમિક લોકો વસવાટ કરે છે। વર્ષોથી આ વિસ્તારમાં ગટર અને શૌચાલયની સુવિધાનો અભાવ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। ખાસ કરીને મહિલાઓને સૌથી વધુ હાલાકી ભોગવવી પડી રહી છે। શૌચાલય ન હોવાથી મહિલાઓને વહેલી સવારે અથવા મોડી રાતે ખુલ્લામાં જવું પડે છે। સુરક્ષા અને ગોપનીયતાના અભાવે મહિલાઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના કહેવા મુજબ આ સ્થિતિ તેમના સ્વાભિમાન અને આરોગ્ય બંને માટે જોખમરૂપ છે। માત્ર ગટરની જ નહીં પરંતુ પીવાના પાણીની પણ સમસ્યા ગંભીર બની છે। વિસ્તારમાં પાણી મર્યાદિત સમય માટે અને ખૂબ ઓછા દબાણથી આવે છે, જેના કારણે રોજિંદી જરૂરિયાત માટે પૂરતું પાણી મળી શકતું નથી। શ્રમિક પરિવારોને કામ પર જવાના સમયે જ પાણી આવતું હોવાથી વધુ મુશ્કેલી ઊભી થાય છે। સ્થાનિકોએ અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆત કરી હોવાનો દાવો કર્યો છે, છતાંય આજ દિન સુધી સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। હવે સ્થાનિકોએ મહાનગરપાલિકા પાસેથી તાત્કાલિક કાર્યવાહી અને મૂળભૂત સુવિધાઓની માંગ કરી રહ્યા છે। આજે વેરાવળના મોટા હડપતિવાસમાં જ્યારે અમે જોવા માટે આવ્યા છે ત્યારે અને અહીંયા તો ડ્રેનેજની ખૂબ મોટી સમસ્યા છે। તમે જોઈ રહેલા છો તેમ પાણી આવ્યું છે ત્યારે બધું પાણી બહાર વેડફાઈ રહેલું છે અને પાણી પણ ફોર્સમાં આવતું નથી। સવારે અડધો કલાક આવે અને સાંજે અડધો કલાક આવે અને આ ટાઈમે જે પાણી આવ્યો તે ફક્ત ને ફક્ત વગાડ થઈ રહેલો છે। ત્યારે સર્વે કરીને જે ટાઈમે બહેનો ઘરમાં હોય અને પાણીનો પૂરતો યુઝ કરી શકે તે ટાઈમે પાણી આપો અને ડ્રેનેજની સમસ્યા જે મોટી છે, કુદરતી હાજત માટે પણ બહેનોએ બહાર જવું પડતું છે, તે આપણા માટે ખૂબ જ શરમજનક વાત છે। જ્યારે નવસારી મહાનગરપાલિકાની વાતો કરીએ ત્યારે આજે મેયરશ્રી અને કમિશનરશ્રી જાતે આવીને સ્થળ તપાસ કરે એવી પણ માંગણી છે અમારી। નીમાબેન કિશોરભાઈ હડપતિ। શું સમસ્યા છે? સમસ્યા ગટર લાઈનની, ટોયલેટ બી નથી અમારે। ગટર લાઈન પાણીની બહુ સમસ્યા, અમારે પાણી બહાર જ જાય, જે પાણી આવે એ બધું બહાર જ જાય। ગટર લાઈન નહીં મળે, બધાનું કપડાં વાસણ એ બધું પાણી બહાર જાય। અમારે ટોયલેટ જવું હોય તો બી અમારે બહાર જવું પડે। અહીંયા 10-15-20 ઘર એવા છે કે ત્યાં સંડાસ બાથરૂમ તો હોય પણ સંડાસ જ નહીં મળે। જે અમારે ગટરની વધારે પ્રોબ્લેમ છે, કેમ કે આ અહીંયા ગટર બની જાય તો અમારે આ બહાર પાણી નહીં આવે, મોહલ્લામાં બહાર પાણી નહીં આવે। પોતપોતાના ઘરે ચેમ્બર બની જાય તો પોતપોતાનું પાણી અંદર ગટરમાં ચાલ્યું જાય। રસ્તા બી સૂકો ને શું કરે। હમણાં તમે જોતા છે કે પાણી આવ્યું એટલે આ બધું પાણી બહાર આવતું છે।